આ કેરીના ગોઠલા છે. ગોઠલાને મેં ધોઈ અને સરસ રીતે લૂછી અને થોડીક વાર માટે અડધી પોણી કલાક માટે તડકે મૂકી દીધા હતા. તો જો ગોઠલા છે સરસ ચોખ્ખા અને કોરા થઈ ગયા છે. તો એને તોડવા માટે આપણે દસ્તો લઈએ. દસ્તાથી આપણે આ રીતે ગોઠલું છે ને આમ ઊભું રાખવાનું છે. પછી આ રીતે એને મારવાનું છે. 3 થી 4 વખત જ આપણે મારશું ને ત્યાં ગોઠલું છે ને જો આ રીતે સાઈડમાં ખુલ્લું થઈ જશે. આ રીતે સેજ આપણે છરી અંદર જવા દઈએ એટલે ગોઠલું છે આખે આખું બહાર આવતું રહેશે. કાળી છાલ છે આપણે એની અંદરથી કાઢી નાખવાની છે. આ રીતે છરીની મદદથી આપણે ગોઠલાને ચોખ્ખું કરી નાખીએ જેથી ખમણીએ ને ત્યારે સેજ પણ કચરો ન રહે એની અંદર. તો જો આ રીતે આપણે ચોખ્ખું કરી નાખવાનું છે. બીજું ગોઠલું લઈએ આપણે. આ તો સીધું જ બહાર નીકળી ગયું. જો ચાર પાંચ વાર મારશું એટલે તરત જ ગોઠલું છે ને એકદમ ખુલ્લું થઈ જશે. જો ગોઠલું આખું એમને ઊભું રાખીએ ને 2 થી 3 વખત જ આપણે મારીએ ને ત્યાં જ ગોઠલું છે ને આખું ખુલ્લું થઈ જાય, બહાર નીકળી જાય. જો આખું નીકળી ગયું. હવે આને આપણે ખમણી લઈએ. તો આ છે ને મેં કાજુ બદામ ખમણવા માટેની ખમણી છે. આ શા માટે લીધી તો કે આની અંદર છે ને સ્લાઇસ એકદમ પાતળી થાય. આ ભાગ જાડો પાતળો કરી શકે. અહીંથી આપણે આમ કરીએ ને તો જાડી સ્લાઇસ થાય અને આમ કરીએ તો પાતળી. તો મેં એકદમ પાતળો ભાગ રાખ્યો છે. પછી આપણી જે આ ચોખ્ખી ગોઠલી છે ને એને આ રીતે ઊભી રાખવાની છે. જો આ રીતે એકદમ પાતળી સ્લાઇસ થશે. આ રીતે ખમણી લીધું છે. આ બધી ગોઠલી છે અને આપણે આ રીતે ખમણી લેવાની છે. અને આપણે આડી જો વેફર કરવી હોય તો આ રીતે આમ સુવરાવી દેવાની અને પછી વેફરને આ રીતે વેફર ખમણતા હોય ને બટેકું જેમ ખમણતા હોય એમ ખમણી લેવાની છે. જો આ રીતે બટેકાની વેફર થતી હોય ને એવી રીતે વેફર પણ થાય. તો જો આ રીતે મેં બધી ગોઠલીની આવી સ્લાઇસ કરી લીધી છે. હવે આપણે એને પાણીની અંદર બાફવાની છે. તો અને 1-2 પાણીએ સરસ રીતે ધોઈ નાખીએ એટલે ઉપરનો જે એનો મેલ છે એ નીકળી જાય ને પછી આપણે બાફીએ એટલે થોડીક વ્હાઈટ થાય. ગોઠલીને વધારે વ્હાઈટ કરવી હોય તો એની અંદર લીંબુ છે એ આપણે નાખવું પડશે. લીંબુ જેટલું વધારે નાખશું એટલી ગોઠલી છે એ વ્હાઈટ થશે. ખાલી લીંબુ નહીં પણ પહેલી વખત જ્યારે આપણે પાણીમાં નાખીને બાફીએ ને ત્યારે લીંબુ નાખશું અને મીઠું નાખશું. પછી એ પાણી ઉકળી જાય ને બધું થોડીક કાચા પાકી બફાઈ જાય ને એટલે એ પાણી આપણે કાઢી નાખશું એટલે મેલ બધું એ પાણીમાં જતો રહે. અને પછી બીજી વાર નવું પાણી છે એ એડ કરીને પછી પાછા બાફશું એટલે આ ગોઠલી છે એ એકદમ સફેદ થશે. આપણી ગોઠલી છે એ સરસ રીતે ધોવાઈ ગઈ છે. હવે એની અંદર આપણે ગરમ પાણી નાખી દઈએ. ગોઠલી ડૂબે એટલું આપણે ગરમ પાણી નાખવાનું છે. ત્યારબાદ એની અંદર મીઠું નાખી દઈએ. મીઠું છે એ ગોઠલીમાં ચડી જશે અને પાણીમાંથી બહાર નીકળી જશે એટલે 4 થી 5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. આ રીતે એને આડાવડા હલાવી લઈએ અને પછી ઢાંકણ બંધ કરી અને 2 સીટી કરી લઈએ. જો આ રીતે ગોઠલી બફાઈ જાય એટલે
ઘરની અંદર જે છાંયો આવતો હોય અને સરસ પવન આવતો હોય એવી જગ્યાએ એને કપડાની અંદર સૂકવી દેવાની છે. જો આપણી ગોઠલી છે એ સરસ રીતે સુકાઈ ગઈ છે. હવે આપણે એને તેલ મૂકી અને ધીમા તાપે તળી લઈએ. ગેસની ફ્લેમ છે એ ધીમી રાખવાની છે અને તેલ છે ઓછું આવવા દેવાનું છે. એટલે ધીમું તેલ હોય ને ત્યારે જ એને તળી લેવાની છે. તો ચાલો આપણે એને તળી લઈએ. આ રીતે ધીમો ગેસ રાખીએ અને તળીએ ને તો સરસ મજાની વ્હાઈટ થાય છે. જો આપણી ગોઠલીનો મુખવાસ છે એટલે કે ગોઠલીની ચિપ્સ છે એ સરસ રીતે તળાઈ ગઈ છે. હવે આપણે એનો મસાલો કરી લઈએ. તો જો આ છે સંચળ પાવડર, આપણે થોડો થોડો ઉપરથી વેરી દેશું. ગરમ ગરમ હોય ને તેલ હજી ગરમ હોય ત્યાં સુધીમાં જ આપણે સંચળ ભેળવી દેવાનું છે. અને આ છે સૂકું ટોપરું અને એનું છીણ છે. લાંબી જે પતલી ને લાંબી આવી આવે છે ને, ભૂકો નહીં પણ આ પતલી પતલી સળી આવે છે ને ટોપરાની, એ જ લેવાની છે. તો જે આ રીતે મુખવાસની અંદર ટોપરું ભેળવીને ખાવાથી બહુ સરસ લાગે છે મુખવાસ. એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. ગોઠલીનો જૂની રીતે તો આપણે મુખવાસ કરતા જ હતા, પરંતુ એ કડક થતો તો એકદમ આ ચિપ્સ છે એ જાડી થતી હતી અને ચાવવામાં તકલીફ પડતી હતી. આ મુખવાસ છે એ એકદમ ટેસ્ટી બને છે અને વેફર ખાતા હોય ને એવું લાગે છે ને એની સાથે આ ટોપરાનું છીણ છે એ પણ એકદમ સરસ લાગે છે એનો ટેસ્ટ. અને હજુ એક આની સાથે મગજતરીના બી હોય તો એ મગજતરીના બી છે એ રાતે આપણે લીંબુ, મીઠું અને હળદર નાખીને પલાળી દેવાના છે. એટલે વધારે પડતું લીંબુ લેવાનું છે કે જેથી એ બી છે એ સાવ પલળી જાય, પાણી ન નાખવું પડે. એટલે પાણી વગર ખાલી લીંબુ, મીઠું અને હળદરની અંદર પલાળી દેવાના છે. અને સવારે એ બી છે એને લોયાની અંદર એમને શેકી લેવાના છે. જેમ આપણે મુખવાસ માટે તલ પલાળ્યા હોય અને પછી કાઢીને આપણે જેમ લોયાની અંદર સીધા શેકી લઈએ છીએ જ્યાં સુધી ફૂટી ન જાય, એટલે કે ફૂલીને દડા જેવા ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. તો મગજતરીના બી પણ જો આ રીતે શેકેલા હોય લીંબુ, મીઠું અને હળદરવાળા, તો એ પણ આની અંદર ભેળવી દઈએ તો મુખવાસ છે એકદમ અલગ અને એકદમ ટેસ્ટી બને છે. તો ચોક્કસથી એક વખત આ રીતે ટ્રાય કરજો ગોઠલીનો મુખવાસ.